નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે એપ્લિકેશન ઓફ ઓટો ટ્રાન્સફોર્મર. આપણને ખ્યાલ છે કે ઓટો ટ્રાન્સફોર્મર એટલે કે સિંગલ વાઇન્ડિંગવાળું ટ્રાન્સફોર્મર, અને એની એક જ વાઇન્ડિંગ હોય છે જેમાંથી આપણે પ્રાઇમરી અને સેકન્ડરી બંને વસ્તુ એક જ જગ્યાએ લઈને એમાંથી આઉટપુટ લેતા હોઈએ છીએ. તો એ ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ જગ્યાએ વપરાય છે? તો સૌથી પહેલાં તો ઇન્ડસ્ટ્રી અને એનો કોમર્શિયલ યુઝ ક્યાં થાય છે? તો મોટર સ્ટાર્ટિંગ, યુઝ ફોર સ્ટાર્ટિંગ ઇન્ડક્શન મોટર વિથ રિડ્યુસ વોલ્ટેજ. એટલે કે જો તમારે સ્ટાર્ટર નથી વાપરવું તો સ્ટાર્ટરની જગ્યાએ તમે ઇન્ડક્શન મોટરને ઓછા વોલ્ટેજથી ધીરે ધીરે વોલ્ટેજ વધારી અને મોટર સ્ટાર્ટ કરી શકો છો. તો મોટર સ્ટાર્ટિંગ માટે તમે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરી શકો છો. આપણી લેબોરેટરીમાં પણ તમે જોયું હશે કે આપણે લેબોરેટરીમાં સ્પીડ કંટ્રોલવાળા એક્સપેરિમેન્ટમાં અને જ્યારે નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટવાળા ટેસ્ટમાં આપણે ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરી હતી. બીજું છે વોલ્ટેજ રેગ્યુલેશન. તો પ્રોવાઈડ અ વેરિયેબલ વોલ્ટેજ ઇન લેબોરેટરીઝ એન્ડ ટેસ્ટિંગ સેટઅપ. તો જ્યારે પણ તમારે વોલ્ટેજ રેગ્યુલેશન શોધવાનું થતું હોય એ કેસમાં આપણે ઓછાથી વોલ્ટેજ ધીરે ધીરે વધારતા જઈએ છીએ અને રીડિંગ લેતા હોઈએ છીએ. તો વોલ્ટેજ રેગ્યુલેશન માટે પણ આપણે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. પછી છે પાવર ડિસ્ટ્રીબ્યુશન. તો એની અંદર ઇન્ટરકનેક્ટિંગ ધ સિસ્ટમ, કનેક્ટ ધ ટ્રાન્સમિશન સિસ્ટમ વિથ ડિફરન્ટ વોલ્ટેજ લેવલ. જેટલા પણ આપણા પાવર ટ્રાન્સફોર્મર છે, ધારો કે જેનો પણ ટર્ન રેશિયો 2 કરતાં ઓછો આવે છે અથવા તો વોલ્ટેજ રેશિયો 2 કરતાં ઓછો છે, જેમ કે 220/110 કેવીનું ટ્રાન્સફોર્મર અથવા તો 440/220 કેવીના જે ટ્રાન્સફોર્મર છે એ બધા જ અહીંયા બીજી એની એપ્લિકેશનમાં લખી જ છે કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે. તો આપણે વોલ્ટેજ અલગ અલગ વોલ્ટેજ લેવલ ઉપર જે આપણા પાવર ટ્રાન્સફોર્મર છે એ બેઝિકલી ઓટો ટ્રાન્સફોર્મર હોય છે. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે તો આ જ્યારે પણ આપણે ઓછા વોલ્ટેજ છે એની અંદર વોલ્ટેજ ઘટાડવા હોય કે વોલ્ટેજ વધારવા હોય એ કેસમાં પણ આપણે ઓટો ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે યુઝ કરીએ છીએ. રેલવે અને એવિએશન, રેલવે ટ્રેક્શન સિસ્ટમની અંદર ઇલેક્ટ્રિક ટ્રેનને પાવર આપવા માટે ઘણીવાર આપણે પાવર ટ્રાન્સફોર્મરનો એટલે કે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરતા હોઈએ છીએ. એરક્રાફ્ટ ગ્રાઉન્ડ સપોર્ટ, એડજસ્ટ વોલ્ટેજ લેવલ ફોર એરક્રાફ્ટ મેન્ટેનન્સ સિસ્ટમ. એરક્રાફ્ટનું જ્યારે મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે આપણે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. હોમ અને લેબોરેટરી, તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે જેનાથી આપણે વોલ્ટેજ આપણું હોમ એપ્લાયન્સીસને જે વોલ્ટેજ મળે છે એ રેગ્યુલેટ થાય છે, એ પણ આપણે ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી કરીએ છીએ. અને ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ, તો સપ્લાય કંટ્રોલ વોલ્ટેજ ફોર ટેસ્ટિંગ ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ. ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસને આપણે એક ટાઈપનો કંટ્રોલ વોલ્ટેજ આપવા માંગતા હોઈએ, એક પર્ટિક્યુલર રેન્જમાં વોલ્ટેજ આપવા માંગતા હોઈએ ત્યારે પણ આપણે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. તો હોપ કે તમને ઓટો ટ્રાન્સફોર્મરની આ એપ્લિકેશન ખ્યાલ આવી ગઈ હશે, અને જ્યારે પણ એક્ઝામમાં આ ટાઈપનો સવાલ પૂછાય તો ઇઝીલી તમે પોઈન્ટ વાઇઝ આ 4 પોઈન્ટમાં એના 8 સબ પોઈન્ટ જે છે એ લખી શકો છો અને એ ડિસ્કસ કરી શકો છો. હોપ કે તમને આના વિશે ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.